જીવન માટે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે. જીવનની આગળ સારું શબ્દ ઉમેરવો હોય તો હવા, પાણી, ખોરાક અને એની પાછળ પ્રાણાયામ શબ્દ ઉમેરવો પડે. તમે સસલા અને કાચબાની વાર્તા સાંભળી જ હશે, તો એ હું કહી દઉં. સસલું અને કાચબા વચ્ચે રેસ થાય છે. સસલું અડધે સુધી દોડી આરામ કરે છે અને કાચબો ધીરે ધીરે આગળ વધી રેસ જીતી જાય છે. સસલું અને કાચબો બંને અલગ અલગ પ્રાણી છે અને બંનેનો રીત સ્વભાવ અલગ અલગ છે. પણ માણસ એવું પ્રાણી છે જે ચાહે તો સસલા જેવું બની શકે અને કાચબા જેવું પણ બની શકે. એનો મતલબ એ નહીં કે તેમનો આકાર લઈ લે, તેમનો સ્વભાવ એ લઈ શકે છે. તમે જોયા જ હશે એકદમ શાંત સ્વભાવના માણસ જે કાચબા જેવા, અને એવા પણ જોયા હશે જે વાઇબ્રેશન થાય સસલા જેવા. એટલા માટે સ્વસ્થ જીવન રાખવા માટે, મસ્ત જીવન રાખવા માટે પ્રાણાયામની ખૂબ જ જરૂર છે. પ્રાણાયામ વગર આ વસ્તુ સંભવ નથી. એટલે મસ્ત રહો, ખુશ રહો, સ્વસ્થ રહો અને પ્રાણાયામ અવશ્ય કરો. તાર્કિક બુદ્ધિ સાથે સત્ય જ સત્ય. જય હિન્દ, જય ભારત.